કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કેન્યાના નૈરોબી એરપોર્ટને અદાણી જૂથ દ્વારા આયોજિત ટેકઓવર અંગે ચિંતા વ્યક્ત કરી છે। આ પગલાંને કેન્યા એવિએશન વર્કર્સ યુનિયનના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જેણે હડતાલની હાકલ કરી છે। રમેશે ભારત સરકારને ચેતવણી આપી હતી કે આ વિરોધ પ્રદર્શન અદાણી વિરોધીથી ભારત વિરોધી બની શકે છે। તેમણે હાઇલાઇટ કર્યું કે વડાપ્રધાન મોદી અને શ્રી અદાણી વચ્ચેની મિત્રતા વ્યાપકપણે ઓળખાય છે અને તે ભારત અને તેની સરકાર સામે ગુસ્સો વધારી શકે છે। કોંગ્રેસના જનરલ સેક્રેટરી કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે કેન્યાના નૈરોબી એરપોર્ટને અદાણી જૂથ દ્વારા આયોજિત ટેકઓવર અંગે ચિંતા વ્યક્ત કરી છે। આ પગલાંને કેન્યા એવિએશન વર્કર્સ યુનિયનના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જેણે હડતાલની હાકલ કરી છે। રમેશે ભારત સરકારને ચેતવણી આપી હતી કે આ વિરોધ પ્રદર્શન અદાણી વિરોધીથી ભારત વિરોધી બની શકે છે। તેમણે હાઇલાઇટ કર્યું કે વડાપ્રધાન મોદી અને શ્રી અદાણી વચ્ચેની મિત્રતા વ્યાપકપણે ઓળખાય છે અને તે ભારત અને તેની સરકાર સામે ગુસ્સો વધારી શકે છે।